રાકેશ, શું? દીકરીને ગાય જેવી કેમ કે? મને નથી ખબર. એટલી નથી ખબર. ના. જમાઈને ખૂટ્યો ન કહી શકે ને એટલે. રાકેશ, આજ શું ખાશો? તું જે ખવડાવીશ ને હું ખાઈ લઈશ. તો આજ મને કાંઈ ઈચ્છા નથી બનાવવાની. તો આ ટેબલ ને ટીપાઈ ને બધું સાઈડમાં લઈ લે, હું હે ને અગોઠિયા ખાઈ લઈશ. અહીં આમ જો તો. આ નવા નવા લગ્ન થયા હોય કેવા સ્ટેટસ મૂકે છે. તારા વિના હું નહીં, મારા વિના તું નહીં. હવે 6 મહિના જવા દેના, સ્ટેટસ ફરી જવાના છે. એમાં એવું લખેલું આવશે કે કાં તો તું નહીં ને કાં તો હું નહીં. શું કરે છે ભાવિશા તું? કોઈ જ કાઢું છું. તો તું જ મોટી ગોઈ છો. હું કીધું? કાંઈ નહીં, ખાલી પૂછું શું કરે છે. તો ભલે. પપ્પા મને મારા સાહેબ સ્કૂલે પૂછતા હતા કે તારા પપ્પા શું કામ કરે. તો તે શું કીધું? મારા મમ્મી જેટલું કહે ને એટલું જ કામ કરે. મિત્રો, મારી ઘરવાળીનો મગજ છે ને ગોઠણમાં છે. ચાલો તમને સાબિત કરીને બતાવું. પણ હું મગજ હલાવો હો. જોયું ને? શું કીધું? લે પાછો હું પણ મગજ હલાવો છો. કીધું ને મગજ હલાવો. હું આવી રીતે નું એક ને એક ટીપી શું રાખ્યું છે? હવે તો બદલાવો. મને એવું લાગે મારે ડીપી બદલાવી જોઈએ. મમ્મી પપ્પા ધર્મ પત્નીની વાત કરે છે. હવે છે શું? ગાય છે ને 20 વર્ષ જીવે, ભેંસ 25 વર્ષ જીવે, બકરી 15 વર્ષ જીવે અને કૂતરો છે ને 13 વર્ષ જીવે. તમારે 40 વર્ષ થઈ ગયા. રાકેશ, શું? હમણાં હોનાનો ભાવ ઘટી ગયો છે, પણ હાર કરાવી દ્યો ને. હમણાં નહીં, તો બ્રેસલેટ કરાવી દ્યો એક. હમણાં રહેવા દે. તો થોડા પૈસા દ્યો મને. પૈસા જ નથી. આમ તો બહુ મોટી મોટી કથા. લગન પહેલા તમે એમ કહેતા હતા હાથ પેઢી બેઠા બેઠા ખાય તોય ખૂટે એમ નથી, એટલા પૈસા છે. ત્યાં આપણી 8મી પેઢી છે. શું કરે હે દેરાણી? કાલના ઊંધિયાની તૈયારી કરું છું. ચાખો ભાભી. સરસ બની છે. ધાબુની ધોઈ આવી તું? મારે ધાબુની બધું બાકી છે ધોવાનું. જરાક દઈ છે ઊંધિયું મને. આ વાટકો એકદમ એટલું તો ન થાય. તપેલી એક લઈ જઈશ. લઈ જાજો. જ્યારે હોય ત્યારે ઊભા રહો. રાકેશ, હાલો ને ધાબે પતંગ ચગાવવા જાય. મારે થોડું કામ છે ને, હું પછી આવું. કાઈ નહીં, તો હું જાઉં છું. એય, શું છે પણ આ બધું? પવન બહુ છે ને એટલે પતંગ હારે હું ઉડી ન જાઉં ને એટલે. હવે છે તને ખબર દુનિયા કેટલા તત્વો ઉપર ચાલે? હા, કેટલા તત્વો ઉપર હાલે? 6. હવે 6 ને ડૂબી 5 તત્વો ઉપર હાલે. તો બોલો જી. હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ. અને પૈસા? રાકેશ, આ સ્પ્રે છાંટીને બહાર ન જવાય રાઈતે. કેમ? ચૂડેલું વાહે થાય. તો ભાઈ એક છે ને બીજી ન્યા શું ફેર પડે? મને તો કઈ કીધા જેવું નથી. પપ્પા પ્રશ્નનો જવાબ શું આવે? એને મગજ હોય તો કે ને. એટલે જ મેં તનનો બોલ્યો. સાક્ષુદાર, તને એમ કહેતી હતી તને સવારની મજા નથી? હા, મજા નથી. તાવ, શરદી, માથું દુખે હે. ફેર ચડે છે. મૂકી દે. સાક્ષુ ધરવાનું હોય હાલ.
હવે સાક્ષુતા